નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 10ની સ્વાધ્યાય પોથી આવી ચૂકી છે અને સ્વાધ્યાય પોથીના ભાગ 4ની અંદર આપણને ગણિત વિષયનું જે પ્રકરણ નંબર 6 આપેલું છે ત્રિકોણ, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 10 સ્વાધ્યાય પોથી ભાગ 4 વિષય ગણિત પ્રકરણ નંબર 6। એમાં વિભાગ એ ખાલી જગ્યા પૂરો। એમાં પહેલો સવાલ, બધા સમબાજુ ત્રિકોણ ખાલી જગ્યા છે તો સમરૂપ। બીજું, બધા વર્તુળો ખાલી જગ્યા છે તો સમરૂપ। બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે તો સમબાજુ। અને ચોથું, બધા ચોરસ ખાલી જગ્યા છે તો જવાબ આવશે સમરૂપ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના એક વાક્ય કે શબ્દમાં જવાબ લખો। એમાં પાંચમો સવાલ, સમરૂપ આકૃતિઓની વ્યાખ્યા આપો। કોઈ પણ બે ચોરસ હંમેશા સમરૂપ છે। કોઈ પણ બે સમબાજુ ત્રિકોણ હંમેશા સમરૂપ છે। કોઈ પણ બે વર્તુળ હંમેશા સમરૂપ છે। ત્યાર પછી છઠ્ઠો સવાલ, ચતુષ્કોણ સમરૂપ છે કે નહીં તે જણાવો। તો ચાલો, અહીંયા સમરૂપ છે તો ના, કારણ તો કે બાજુઓના ગુણોત્તર સમાન નથી અને અનુરૂપ ખૂણા સમાન નથી। સાતમું, નીચે આપેલ વર્તુળો એકરૂપ છે કે નહીં તે જણાવો। તો એકરૂપ છે તો કે ના, કારણ તો કે બે એકરૂપ આકૃતિઓ એકબીજાને બરાબર બંધ બેસતી નથી। ત્યાર પછી બીજું, સમરૂપ છે તો હા, કારણ તો કે બધા વર્તુળો સમરૂપ થાય છે। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી। જેમ કે સ્વાધ્યાય પોથીના સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો મળી જશે। વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। આઠમો સવાલ, સમબાજુ ત્રિકોણની કુલ કેટલી સંગતતાઓ સમરૂપતાઓ હોય છે। તો સમબાજુ ત્રિકોણની કુલ 6 સંગતતાઓ સમરૂપતાઓ હોય છે। નવમું, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરની સંગતતા એબીસી ને એકરૂપ પીક્યુઆર માટે ખૂણા એને અનુરૂપ ખૂણો કયો છે। તો ખૂણો એને અનુરૂપ ખૂણો પી થશે। 10મું, બધી એકરૂપ આકૃતિઓ સમરૂપ છે તે વિધાન ખરું છે કે ખોટું। તો જવાબ આવશે ખરું। ત્યાર પછી વિભાગ બી, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ગણતરી કરી અને જવાબ આપો। તો આકૃતિમાં ડીઈ ને સમાંતર બીસી છે તો ઈસી શોધો। તો ઈસી બરાબર આવશે 1.33। ચાલો, ત્યાર પછી જોઈએ દાખલા નંબર 12, બિંદુઓ ઈ અને એફ એ ત્રિકોણ એબીસીની બાજુઓ અનુક્રમે એબી અને એસી ઉપર આવેલા છે। નીચેના વિકલ્પમાં ઈએફ ને સમાંતર બીસી છે કે કેમ તે જણાવો અને આકૃતિ દોરી સમજાવો। પહેલું, એ બરાબર 4 સેન્ટીમીટર, ઈબી બરાબર 3 સેન્ટીમીટર અને એફસી બરાબર 2.7 સેન્ટીમીટર। તો એએફ બરાબર 3 સેન્ટીમીટર, 3.6 સેન્ટીમીટર। બીજું, એ બરાબર 3 સેન્ટીમીટર, બી બરાબર 3.9 સેન્ટીમીટર અને સીએફ બરાબર 8 સેન્ટીમીટર, એફ બરાબર 6 સેન્ટીમીટર। ચાલો, તો અહીંયા તમને આખો દાખલો જે છે તે આપણે ગણેલો છે, તો આ પ્રમાણે આપણે ગણી શકીએ। ત્યાર પછી છે વિભાગ સી। એમાં પહેલું, નીચેના પ્રશ્નોની ગણતરી કરી અને જવાબ આપો। એમાં 13મો સવાલ, આકૃતિમાં જો એલએમ ને સમાંતર ક્યુઆર અને એલએન ને સમાંતર એસઆર હોય તો સાબિત કરો કે પીએમના છેદમાં પીક્યુ બરાબર પીએનના છેદમાં પીએસ। ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ દાખલા નંબર 14, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિકોણ એબીસીના વેધ એડી અને બીઈ એકબીજાને ક્યુ બિંદુમાં છેદે છે તો સાબિત કરો। ચાલો, તો અહીંયા આપણે જોઈ શકો છો કે સરસ મજાના દાખલા દ્વારા સાબિત કરેલું છે। ત્યાર પછી છે દાખલા નંબર 15, એક 8 મીટર ઊંચા શિરોલંબ વાંસનો જમીન પર પડતો પડછાયો 6 મીટર લાંબો છે। એ જ વખતે એક મિનારાનો પડછાયો 36 મીટર લાંબો છે, તો મિનારાની ઊંચાઈ શોધો। તો મિનારાની ઊંચાઈ થશે 48 મીટર। ત્યાર પછી 16મું, બિંદુ એસ એ ત્રિકોણ પીક્યુઆરની બાજુ ક્યુઆર પરનું એવું બિંદુ છે કે ખૂણો પીએસઆર બરાબર ખૂણો ક્યુપીઆર। તો સાબિત કરો કે આરપીનો સ્ક્વેર બરાબર આરક્યુ ઇન્ટુ આરએસ। ચાલો, ત્યાર પછી છે દાખલા નંબર 17, જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ ઉપર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે, સાબિત કરો। તો અહીંયા તમે જોઈ શકો છો આપણે સરસ મજાની સાબિતી આપેલી છે। તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 10ની જે સ્વાધ્યાય પોથી છે એ સ્વાધ્યાય પોથીના ભાગ 4ની અંદર આપવામાં આવેલા પ્રકરણ નંબર 6 જે છે ગણિતનું, તે અહીંયા પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 10ની સ્વાધ્યાય પોથીના ગણિત વિષયના ભાગ 4ના એક નવા ચેપ્ટરના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન સાથે। એટલે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં।